સરસ. પછી બંને ભાઈઓ છે એમાંથી એનો મોટો ભાઈ જે છે એ તો ભણવાનું સાવ છોડી જ દે છે, પણ ગાંધીજી છે એ ભણવાનું શરૂ રાખે છે. પછી ગાંધીજી એ કીધું હતું કે હું કઈ સાવ ઠોઠ નિશાળ્યો નથી. મેં હંમેશા શિક્ષકોનું માન સન્માન જાળવ્યું છે. અને દર વર્ષે આપણને જેમ પરિણામ પત્રક મોકલવામાં આવે છે એવી રીતે પરિણામ પત્રક આપવામાં આવતું, તો એમાં મારા અભ્યાસ બાબતે કોઈ ખરાબ નોંધ હોય એવું મને યાદ નથી, અને વર્તન બાબતે પણ મારી કોઈ દિવસ ખરાબ નોંધ આવી નથી. પછી ગાંધીજી એ શિષ્યવૃત્તિ પણ મેળવી હતી, ઈનામો પણ લીધા હતા. પણ શિષ્યવૃત્તિ મેળવી હતી એમાં કઈ ગાંધીજી કે છે કે મને બહુ એવું નથી કે હું હોશિયાર હતો એટલે મને શિષ્યવૃત્તિ મળતી હતી. પણ આ શિષ્યવૃત્તિ છે કોના માટે આપવામાં આવતી હતી? શિષ્યવૃત્તિ છે એ કોના માટે આપવામાં આવતી હતી? તો કે ભાઈ જે સૌરાષ્ટ્ર પ્રાંતના વિદ્યાર્થીઓ હતા ને એના માટે જ હતી. તો કે છે કે ભાઈ ઈ 40-50 વિદ્યાર્થીઓના વર્ગની અંદર સૌરાષ્ટ્ર પ્રાંતના કેટલા વિદ્યાર્થી હોઈ શકે? એટલે ગાંધીજી છે એ કેતા કે મને શિષ્યવૃત્તિ મળતી એ માટે કોઈ દિવસ આશ્ચર્ય હતું નહી. પણ હા મમ્મી હા બોલો બેટા. સોરઠ પ્રાંત એટલે? વિસ્તાર સોરઠ ગામ, આપડી ગામનું નામ છે સોરઠ ગામ, એટલે જો સોરઠ ગામનો વિસ્તાર હતો ને એમાંથી જે વિદ્યાર્થીઓ આવતા એના માટે શિષ્યવૃત્તિ હતી. એમાં જે પહેલો નંબર લાવે એની શિષ્યવૃત્તિ મળતી. હા. અને ગાંધીજી કે છે કે જો મારા વર્તન વિશે હું બહુ ચીવટ રાખતો હતો. મારા વર્તનમાં કઈ ઉણપ આવે, ખોડ એટલે કે ઉણપ, તો મને રડવું જ આવે. શિક્ષક છે એને ખીજાવું પડે અથવા તો શિક્ષકને એવું લાગે ને કે આ બાબતે મારે ગાંધીજીને એટલે કે મોહનદાસને ખીજાવું પડશે, તો પણ આ વાત છે એ ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. એની એક પ્રસંગ નોંધ્યો છે કે ભાઈ એક વાર માર ખાવો પડ્યો હતો, પણ ત્યારે મારના દુઃખ કરતા એ વધારે તો એ વાતનું દુઃખ હતું કે પોતાને માર પડ્યો શું કામ, એ સૌથી મોટું દુઃખ હતું. અને બીજો એક 7મા ધોરણનો પ્રસંગ નોંધેલો છે ગાંધીજી એ, કે જયારે દોરાબજી એદલજી ગીમી છે એ હેડમાસ્તર હતા, અને દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર છે ને એમણે વિદ્યાર્થીઓ માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. ગાંધીજી પોતે શર્માળ સ્વભાવના હતા, એટલે જ્યાં સુધી ફરજિયાત નહોતું થયું ત્યાં સુધી તો એ કોઈ દિવસ ક્રિકેટ કે ફૂટબોલમાં ગયા જ નહોતા. અને બીજું એવું વિચારતા હતા કે ભાઈ આ કસરત, ક્રિકેટ, રમત એ બધાની અને ભણવાની શું લેવા દેવા હોય. એટલે કે શિક્ષણ અને રમત એ બંનેને કાંઈ સંબંધ હોતો નથી, પણ ખરેખર શિક્ષણ, રમત અને શારીરિક કસરત એ ત્રણેયની ખૂબ જ ગાઢ સંબંધ છે. શું કામ? તો કે જો આપણે શારીરિક કસરત કરીશું તો આપણું શરીર સ્વસ્થ રહેશે, આપણે રમતો રમીશું તો આપણું મન સ્વસ્થ રહેશે. આપણું શરીર અને મન સ્વસ્થ હશે ને તો આપણે સારામાં સારું શિક્ષણ કાર્ય મેળવી શકશું. એટલે પછી ગાંધીજી એ કીધું છે કે વ્યાયામ છે ને એને આપણા વિદ્યા અભ્યાસમાં સ્થાન હોવું જ જોઈએ. એનો એક પ્રસંગ નોંધ્યો છે. અને ગાંધીજી કે છે કે હું કસરતમાં નથી ગયો ને એનાથી મને બહુ નુકસાન તો નથી થયું, કારણ કે પોતે પુસ્તકો વાંચતા હતા અને પુસ્તકોમાં એવું વાંચેલું કે ખુલ્લી હવામાં ફરવા જવું, એટલે પોતે નાનપણથી જ ખુલ્લી હવામાં ચાલવા જવાની ટેવ પાડી દીધી હતી, જેના કારણે એમનું શરીર છે એ તંદુરસ્ત રહ્યું હતું. હવે અહીંયાથી આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું.
પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. પણ ગિમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કઈ ખબર ના રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજું, ગાંધીજીને કસરત નહોતી ગમતી એનું કારણ હતું પિતાજીની સેવા કરવાનું. પોતે શાળાએથી ઘરે આવે એટલે તરત જ પિતાજીની સેવા કરવામાં લાગી જતા હતા. અને કસરતનો ટાઈમ છે એ શાળા સમય દરમિયાન નહીં, પણ એની પછી એક્સ્ટ્રા ટાઈમ હતો. એટલે ગાંધીજીએ માફી માગી એદલજી ગીમી હેડમાસ્તર પાસે કે મને ભાઈ મારા પિતાજીની સેવા કરવાની હોય છે, તો તમે મને કસરતમાંથી માફી આપી દો. પણ કાંઈ હેડમાસ્તર માફી આપે? ન આપી. હવે એક દિવસ શનિવાર હતો ને સવારની સ્કૂલ હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. આપણે વાત કરી હતી ભાઈ કે પહેલાના સમયમાં લોકો છે એ ટાઈમનો અંદાજો કેવી રીતે લગાવતા હતા, કોણ કહેશે મને? સૂરજને જોઈને. હા, સૂર્યપ્રકાશના આધારે. વાદળા હોય ત્યારે સૂર્યપ્રકાશ હોય? નહીં. હા, તો વાદળાના કારણે ગાંધીજી છે એ છેતરાઈ જાય છે અને પોતે ક્રિકેટના મેદાન ઉપર પહોંચે છે. ત્યાં તો બધા ચાલ્યા ગયા હોય છે. હવે બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું. મારો 1 આનો કે 2 આના કેટલો એ બરાબર યાદ નથી, દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાંની મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. હવે ભાઈ બીજે દિવસે શાળામાં હાજરી તપાસવામાં આવે છે તો ગાંધીજી ગેરહાજર હતા. શું કામ ગેરહાજર રહ્યા હતા? ગાંધીજી તો ગયા હતા ને કસરતમાં, કે નહોતા ગયા? ગયા હતા ત્યારે બધા વયા ગયા હતા. હા, ગયા તો હતા, પરંતુ મોડા પહોંચ્યા હતા એટલે એમની કઈ હાજરી પુરાણી નહોતી, એટલે એની ગેરહાજરી હતી. હવે સાહેબે એમને બોલાવ્યો એટલે એમણે તો જે કારણ હતું એ કહી દીધું, પરંતુ સાહેબે કઈ કારણ સાચું માન્યું નહીં અને એને દંડ કર્યો. કેટલોય તો કે છે મને બરાબર યાદ નથી, પરંતુ 1 આનો કે 2 આના જેટલો દંડ હતો. હવે ગાંધીજી છે એ વિચારે છે, એને દુઃખ થાય છે કે હું ખોટો નથી અને છતાં હું ખોટો સાબિત થયો છું. તો મારી સચ્ચાઈ કેવી રીતે સાબિત કરવી? એટલે એને બહુ સરસ વાત કરી કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. જે લોકો સાચું બોલતા હોય, જે લોકો સાચા કાર્ય કરતા હોય ને એને કોઈ દિવસ આવી મુશ્કેલીમાં પણ ન મુકાવું જોઈએ. ગાફેલ ન રહેવું એટલે કે પોતે ખોટો અંદાજો લગાવી અને કાર્ય ન કરવું. આવી ભૂલ છે એ ગાંધીજીના ભણતરના સમયની પહેલી અને છેલ્લી. ત્યારબાદ ક્યારેય આવી મિસ્ટેક કરી નથી. છેવટે ગાંધીજી કે છે કે મને એવું થોડું યાદ છે કે હું એ દંડ હતો ને એ માફ પણ કરાવી શક્યો હતો. વ્યાયામના બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરની વ્યાયામ ન કરવાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. પછી એ મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના ને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા, ત્યારે હું લજવાયો ને પસ્તાયો.
મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. હવે ગાંધીજી કહે છે કે મેં વ્યાયામ ન કર્યું ને તો ફરવાનું ચાલુ રાખ્યું હતું, એટલે મારી તંદુરસ્તીમાં, મારું શરીરમાં વધારે નુકસાન ન થયું. હું તંદુરસ્ત રહ્યો કારણ કે મેં ફરવા જવાનું ચાલુ રાખ્યું હતું. પણ એક વાતની સજા આજ લગી હું ભોગવી રહ્યો છું. ગાંધીજી છે એ જ્યારે ભણી અને પોતે વિલાયત એટલે કે દક્ષિણ આફ્રિકામાં પોતે વકીલ બન્યા હોય પછી વકીલાતનો ધંધો કરવા સૌથી પહેલા એ દક્ષિણ આફ્રિકા જાય છે. તો દક્ષિણ આફ્રિકામાં એ જુએ છે, વકીલ હોય ને એને કેટલું લખવાનું હોય તો કે ભાઈ જજ સાહેબ જે ઓર્ડર આપતા હોય એ બધું એને લખી લેવાનું હોય. તમે રિયલમાં તો કોર્ટમાં નહીં ગયા હો, પણ આપણે બધા એ ટીવીની અંદર કોર્ટમાં જોયું હશે, જોયું છે ને? તો એમાં જજ સાહેબ હોય એ પોતાનો નિર્ણય જણાવે છે. એ શું એમ બોલે, હાલો લખાઈ ગયું, લખાઈ ગયું? ના, એ એક જ વાર પોતાના નિર્ણયની રજૂઆત કરે છે અને આટલા સમયગાળાની અંદર વકીલે બધી નોંધ કરી લેવાની હોય છે. તમે બધા ફિલ્મમાં જુઓ છો કે જજ સાહેબ છે એ કે ભાઈ આ આરોપી એ આવો ગુનો કર્યો છે તો એને આટલા વર્ષની કેદની સજા થાય છે, અથવા તો ઘણી વખત મુદત આપવામાં આવે છે કે ભાઈ તમામ સબૂતો હજી પૂરતા પ્રમાણમાં નથી મળ્યા એટલે ગુનો સાબિત નથી થતો, એટલે એને હવે 1 મહિના પછી કોર્ટની તારીખ આપવામાં આવે છે. તો બધું વકીલે તરત લખી લેવાનું હોય છે. તો વિચારો કે એની સ્પીડ લખવાની કેટલી હશે. તો ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકામાં જાય છે. તો દક્ષિણ આફ્રિકામાં જે એની સાથે મિત્રો હતા ને, વકીલ મિત્રો, અને એમાંય જે લોકો દક્ષિણ આફ્રિકામાં જન્મેલા હતા અને ત્યાં જ મોટા થઈને ભણ્યા હોય ને ત્યાં જ વકીલાતનો ધંધો કરતા હતા, તો એ બધાના અક્ષર તો મોતીના દાણા જેવા સુંદર હતા અને ગાંધીજીના અક્ષર ખૂબ ખરાબ હતા. એટલે ગાંધીજી કહે છે કે મને છે ને શરમ આવતી, કારણ કે બધાનું લખેલું હોય, કઈ વકીલ છે એ અત્યારે કોર્ટમાં જજ સાહેબ બોલ્યા લખી લીધું, ઘરે જઈને સુંદર અક્ષરે લખે તો ચાલે? ન ચાલે. એટલે ગાંધીજી કહે છે કે મને એ વાતનો ખૂબ જ પસ્તાવો રહ્યો કે મારા અક્ષર સારા નહોતા. મેં કે પછીથી અક્ષર સુધારવાનો પ્રયત્ન પણ કરેલો, પણ પાકા ઘડે કાંઠા ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાની સારું ચિત્રકળા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય પર પહોંચ્યો છું કે બાળકની ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખે, ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય. હવે ગાંધીજીએ બહુ સરસ વાત કરી છે કે ભાઈ નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. કારણ કે ગાંધીજી છે એ પોતાના ખરાબ અક્ષરના કારણે એને ખૂબ જ શરમાવવું પડતું હતું, એને પસ્તાવો થતો હતો. એટલે ગાંધીજીએ આ વાક્ય છે ને એ મૂક્યું છે કે ભાઈ નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. એટલે કે જે લોકોના અક્ષર સારા ન હોય ને એનું શિક્ષણ કાર્ય છે ને અધૂરું છે. ગાંધીજીએ પછીથી અક્ષર સુધારવાનો પ્રયત્ન પણ કરેલો, પણ ભાઈ આપણો હાથ એક વખત વળી ગયો હોય પછી આપણે મોટા થઈને ગમે એટલી હેબિટ પાડીએ ને તો પણ આપણામાં એ હેબિટ, એ ટેવ વિકાસ પામતી નથી. એટલે જ જો તમને અત્યારે બધા ટોકતા હોય છે, ઘરે મમ્મી પપ્પા, શાળામાં શિક્ષકો, ઇવન આપણા વડીલો દાદા દાદી એ હોય તો એ પણ આપણને ટોકતા હોય છે તમારા વર્તનની બાબતમાં, તમારા ભણતરની બાબતમાં,
ક્યારેક તમને ખીજાતા હોય તો એ બધું શું કામ કે ભાઈ અત્યારે તમારામાં હજુ તમને ટોકશે, કહેશે, ખીજાશે ને તો તમારામાં પરિવર્તન આવી જશે. પણ જો એક વખત આપણી ઉંમર થઈ ગઈ એટલે કે ભાઈ આપણે 12-15 વર્ષના થઈ ગયા ને, આમ તો 10મા ધોરણમાં એટલે કે 15 વર્ષ પછી આપણને ગમે એટલું શીખવાડે ને પણ આપણામાં ફેરફાર થતો નથી. પછી તમે ઈચ્છો ને તોય એમાં એટલો બધો ફેરફાર ન થઈ શકે. એના માટે સરસ કહેવત મૂકી છે કે પાકે ઘડે કાંઠા કઈ ચડે. એકવાર આખો ઘડો માટીનો તૈયાર થઈ ગયો હોય, માટીનું વાસણ, માટલું, અને એના ઉપર માટલું તૈયાર થઈ જાય પછી આપણે ઘરે લઈ આવીએ અને પછી કુંભારને કહીએ કે આ આકાર મને ગમતો નથી, તું આ આકારને આમથી આમ આમથી આમ કરી નાખ તો બનશે. એક વાર માટલું ઘડાઈ ગયું, તૈયાર થઈ ગયું, પછી એમાં કોઈ પ્રકારનો ફેરફાર આવી શકતો નથી. એવી જ રીતે આપણું ઘડતર પણ એક વખત થઈ જશે ને પછી એમાં ચેન્જીસ આવી શકશે નહીં. તમે લાખ કોશિશો કરશો તો પણ તમારી લાઈફમાં તમે ચેન્જ નહીં લાવી શકો. એટલે અત્યારે આપણી પાસે સમય છે કે આપણે એનો સદુપયોગ કરીએ અને આપણું જીવન છે એને યોગ્ય માર્ગે પાડીએ. એટલે જ ગાંધીજી એ કીધું છે કે દરેક યુવક અને યુવતી છે ને મારા દાખલાથી ચેતે. એટલે કે મારું જે ઉદાહરણ છે ને એનાથી ચેતી જાય, સમજી જાય કે તમે સુધરી જાજો અત્યારથી, નહીતર પછી તમારામાં કોઈ જાતનું પરિવર્તન આવી શકશે નહીં. ગાંધીજી એક શિક્ષણની અંદર ખૂબ સરસ ઉપાય દર્શાવ્યો છે કે બાળક જ્યારે નાનું હોય ને ત્યારે લખતા શીખવતા પહેલા એને ચિત્રકળા શીખવવી જોઈએ. જોજો તમે કે ભાઈ જેના અક્ષર ખૂબ સરસ હોય ને એને ચિત્રો બહુ સરસ દોરતા આવડતા. જેને ચિત્રો બહુ સરસ દોરતા આવડતા હોય એના અક્ષર બહુ સારા હોય. એનું કારણ એ જ છે કે બાળક જ્યારે ચિત્રકળા કરે છે ને ત્યારે એના હાથોના વળાંક યોગ્ય રીતે બેસી જાય છે. અને પછી જો એને લખવામાં શીખવતા આવડવામાં આવે ને તો એના અક્ષર છે એ ખૂબ સરસ મોતીના દાણા જેવા થાય છે. એટલા માટે જ આજની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં કેજીમાં, નર્સરીમાં તમે જોયું છે કે ભાઈ ચિત્રકળા ખૂબ આપવામાં આવે છે. ઇવન બીજા ત્રીજા ધોરણ સુધી અત્યારે ચિત્રનું મહત્વ એટલું જ વધી ગયું છે કે બાળક જેટલું ચિત્રકામ કરશે ને એટલું ઈ સરસ રીતે લેખન કાર્ય કરી શકશે. તમારા મમ્મી પપ્પાને પૂછશો કે એ નાના હતા ત્યારે એકડો કેમ શીખ્યા છે અને તમને લોકોને એકડો કેવી રીતે શીખવાડ્યો છે અને હવે આવનારી પેઢીને આપણે કેવી રીતે શીખવશું. તો ભાઈ પહેલાના વખતમાં છે ને એકડો લખીને આપી દેવામાં આવતો અને એની ઉપર ઘૂંટ કરી અને પછી જેવો આવડે એવો બનાવી નાખવામાં આવતો હતો. હવે અત્યારે એમાં થોડું પરિવર્તન આવ્યું છે કે ભાઈ પેલા સર્કલ શીખવવામાં આવે, પછી ઊભી લીટી, આડી લીટી, આ બધું શીખવી અને પછી એકડો કરાવવામાં આવે છે. જેથી કરી અને બાળકને ખબર પડે કે સર્કલ અને સ્ટેન્ડિંગ લાઈન જોડીએ તો એકડો થઈ જાય. બરાબર ને? તમે બધા આવી રીતના શીખ્યા છો ને? હા તો મેમ. આ છે ચિત્રકળાનો પ્રભાવ. એટલે ગાંધીજીએ જ ચિત્રકળા છે એને શિક્ષણમાં સ્થાન આપ્યું છે. આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાના બીજા ધોરણના માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કઈ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણમાં 1 વર્ષ કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય.
જેણે મારા ખંત પર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. હવે આ કાળના એટલે કે ગાંધીજી પોતે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારનું જ તે બીજા બે સ્મરણ એટલે કે બીજે બે યાદગાર પ્રસંગો છે એ ગાંધીજી કે છે કે નોંધવા લાયક. હવે વિવાહ ગાંધીજીના ને એના ભાઈના લગ્ન થયા ત્યારે બંને ભાઈઓનું 1-1 વર્ષ બગડ્યું હતું. એટલે ત્યારે છે ને વિદ્યાર્થીઓને એવી છૂટ હતી કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એક જ વર્ષની અંદર 2 ધોરણ કરી શકે. 6 મહિના આ ધોરણ ભણે, 6 મહિના ઓલું ધોરણ. વર્ષના અંતે બંનેની પરીક્ષા આપે. એટલે એક જ વર્ષની અંદર 2 ધોરણ પાસ કરી શકાય. તો બીજા ધોરણના જે શિક્ષક હતા, આ બીજું ધોરણ એટલે આપણે જે પહેલું બીજું છે એ નહીં, પરંતુ હાઈસ્કૂલમાં આવ્યા પછીનું બીજું ધોરણ છે. એટલે કે 7 ધોરણ પૂરા થયા પછી 8મામાં આવે એટલે પહેલું ધોરણ, 9મું એટલે બીજું ધોરણ, 10મું એટલે ત્રીજું ધોરણ, એવી રીતે. તો ગાંધીજી છે એ હાઈસ્કૂલના બીજા ધોરણમાં હતા ત્યારે એના જે વર્ગ શિક્ષક હતા એને એની પાસે વિચાર કરાયો કે ભાઈ અગાઉ તારું 1 વર્ષ જે છે એ આવી રીતે લગ્નના કારણે બગડ્યું છે, જેને તું બચાવી શકે એમ છે. કારણ કે ગાંધીજી ભણવામાં હોશિયાર હતા, ઇવન મહેનતુ તો હતા જ તે. એટલે ત્રીજા ધોરણમાં 6 માસ રહ્યા, દિવાળીનું વેકેશન પડ્યું અને પછી ઉનાળાની રજા પહેલાની જે પરીક્ષા લેવાની ને એટલે કે આપણે 6 મહિને જે પરીક્ષા લેવાય છે આપણે એસે 1 કહીએ છીએ, ત્યારે 6 માસિક પરીક્ષા કહેવામાં આવતી. ઈ આપી અને પછી 4થા ધોરણના ક્લાસમાં બેઠા. હવે તમે વિચારો કે ભાઈ આપણે અડધું વર્ષ આ ક્લાસમાં બેઠી અને 6 મહિના પછી આપણને બીજા ક્લાસમાં બેસાડી દેવામાં આવે તો શું થાય? આપણને ત્યાં ક્યાં એ ક્લાસમાં કઈ સમજણ પડે? હા, નથી પડતી. શું કામ નથી પડતી સમજણ? કારણ કે હા, આપણે પહેલા 6 મહિના અગાઉ શું શીખ્યા, શું ભણી ગયા એ કાંઈ ખબર હોતી નથી. અને એમાંય પાછું આ 4થું ધોરણ શરૂ થાય ને એટલે કેટલુંક શિક્ષણ છે ને અંગ્રેજીમાં શરૂ થઈ જાય, આખી ભાષા બદલાઈ જાય. એટલે ગાંધીજીને કઈ સમજ પડતી નહોતી. ભૂમિતિ તમે બધા ગણિત ભણો છો ને, એમાં તમારે રેખા, રેખાખંડ, બિંદુ આવે છે ને એવું બધું, તો એ છે ભૂમિતિ. તો 4થા ધોરણથી ભૂમિતિ પણ શરૂ થઈ જાય. અને ભૂમિતિ તો છે ને ભાઈ અડધેથી કર્યું એટલે કાંઈ સમજાય જ નહીં. મુદ્દલ ન સમજાય એટલે સહેજ પણ સમજાય નહીં. ભૂમિતિના શિક્ષક છે એ સમજાવવામાં બહુ સારા હતા, પરંતુ ગાંધીજી છે એને કાંઈ સમજ પડે નહીં. ગેડ ન બેસવી એટલે સમજ ન પડવી. હવે ઘણી વખત ગાંધીજી છે ને નિરાશ થઈ જતા, કારણ કે ક્લાસમાં કઈ સમજાય નહીં, ટ્યુશન તો કઈ હોય નહીં કે ટ્યુશનમાં જઈને સમજી લેશે. એટલે ગાંધીજી વિચાર કરતા કે આ 2 વર્ષ કરવાનો વિચાર છે ને છોડી દો ને ફરી પાછો 3જા ધોરણમાં જઈને બેસી જાઓ. ફરી પાછો ગાંધીજીને વિચાર આવતો કે એમ કરીશ તો મારી લાજ જાય, એટલે કે મારી આબરૂ જશે, ઇજ્જત જશે. ઇજ્જત તો વય જ જાય ને ભાઈ, આપણે અહીંયા બેસીએ ને અહીંયા બેસીએ એમાં. અને કે જે શિક્ષકે મારા
ઉપર વિશ્વાસ રાખ્યો છે, મારી મહેનત ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મને કે બે ક્લાસ કરવાની ભલામણ કરી હતી. એ શિક્ષકની આબરૂ જાય ને, વિદ્યાર્થીની જાય અને શિક્ષકની જાય. અને આવા ડરના વિચારના કારણે જ ગાંધીજી છે એ પાછો જોવાનો જે વિચાર હતો એને બંધ રાખ્યો. હવે ગાંધીજી, હા બેટા, ગાંધીજી છે એ ભૂમિતિમાં ખૂબ જ મહેનત કરતા અને જ્યારે 13મો પ્રમેય પહોંચ્યા ને, આ પ્રમેય તમારે લોકોને 10મા ધોરણમાં આવશે. એમાં એક ત્રિકોણ હોય, એ ત્રિકોણ છે એની આટલી બાજુ આમ શું કામ છે એ તમારે સાબિત કરવાનું હોય. અને પ્રમેય આખું પેજ ભરીને બને. કેમ કે સાબિતી તો આપણે બહુ મોટી જ આપવી પડે. આપણે તે દલીલ કરી કરીને કેવડી મોટી સાબિતી આપીએ. મિસ એમ કે તું આજે રિસેસમાંથી મોડી ક્લાસમાં કેમ આવી? તો ઈ આપણે દલીલ કેટલી બધી કરીએ. આમ હતું તો મિસ એમ કે આમ નહોતું, તો આપણે એમ કે નહીં આમ હતું. આપણે આપણી વાતને સાચી સાબિત કરવા માટે કેટલી બધી દલીલ કરીએ છીએ. એમ ભૂમિતિની અંદર પણ એક ત્રિકોણ બન્યું છે ABC, તો એની ત્રણેય બાજુના માપ આ જ હોઈ શકે. બે બાજુનું માપ આ છે તો ત્રીજી બાજુનું માપ આ જ હોઈ શકે, એવી આપણે સાબિતી આપવાની હોય છે. તો એ માટે આપણે ઘણી બધી વાતો રજૂ કરવી પડે છે. એને કહેવાય પ્રમેય. તો પ્રયત્ન કરતા કરતા ગાંધીજી છે એ જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર પહોંચ્યા ને, ત્યાં એને અચાનક યાદ આવે. શું કામ? તો કે ભાઈ છે ને ઈ પ્રમેયની અંદર એવું હોય કે તમને જે સવાલ આપ્યો હોય ને, મેં તમને એવો સવાલ પૂછ્યો હોય કે આજે તું રિસેસમાંથી મોડી ક્લાસમાં કેમ આવી? તો તમે આજુબાજુ દલીલ કયા વિષય ઉપર કરશો? કોણ કહેશે મને? મેં પ્રશ્ન પૂછ્યો કે આજે તું રિસેસમાંથી ક્લાસમાં લેટ કેમ આવી? તો તમે મને કેવી ચર્ચાનો જવાબ આપી શકો? હમણાં શું આપણે એવા બધા પ્રશ્નો નથી પૂછાતા એટલે ભૂલાઈ ગયું છે કે શું આપણે જવાબ આપી શકીએ? ગર્લ્સ, રિસેસની શું? રિસેસની હા, રિસેસમાંથી હું તમને એવો પ્રશ્ન પૂછું કે આજે રિસેસમાંથી તમે ક્લાસમાં લેટ શું કામ આવ્યા? તો તમે મને કઈ રીતે કહો કે આજે તમારે મોડું શું હું કામ કહું થયું એમ? હા બોલો. મિસ એમ કહે કે મિસ મને બેલ નતું સંભળાવા અને પાણી ભરવા ગઈ ત્યાં બહુ ગળદી હતી. હા, બરાબર. બેલ નહોતો સંભળાણો અથવા તો પાણી ભરવા હું ગઈ ત્યાં બહુ ગીર્દી હતી. પછી હું એમ કહું એવા બહાના નહીં કાઢવાના. પાણી છે એ તમારે વહેલા ભરી આવવાનું ને બેલ કેમ નતો સંભળાણો, શું કરતા હતા? તો તમે મને શું વળી પાછા કહી શકો? તમે દલીલ તો કરશો ને મારી સામે કે હા મિસ એમ કહીને બેસી જશો, કઈ વાંધો નહીં આજે હું બહાર બેઠી છું તમ તારે, એમ કહો કે સામી તમે દલીલ કરશો? ખરેખર તમને બેલ ન સંભળાણો હોય તો તમે વાત રજૂ કરશો ને? હા. બરાબર. તો ઈ તમે મને જવાબ કોના આધારે આપો છો? સવાલના આધારે જ આપો છો ને? કે સવાલથી આગા પાછા થઈને જવાબ આપો છો? સવાલના આધારે. હા, તો ઈ ભૂમિતિનો જે પ્રમેય હોય ને એમાં તમારે સવાલના આધારે જ દલીલ રજૂ કરવાની હોય છે. એક વખત જો તમને સમજાઈ જાય કે સવાલ આવો હોય તો જવાબ આવો જ અપાય. હવે હું એમ કહું કે તું આજે કેમ રિસેસમાંથી ક્લાસમાં મોડી આવી? તો તમે એમ કહો ના ના મિસ આજે હું છે સ્કૂલે જ મોડી આવી ને એટલે હું રિસેસમાંથી છે ને મોડું થઈ ગયું આવતા. એવો જવાબ આપો મને તમે. નહીં મિસ મિસ. આજે હું મોડી ઉઠી ને એટલે મારે મોડું થઈ ગયું, એવો જવાબ આપો તમે મને? નહીં. શું કામ નહીં? તો કે ભાઈ આપણને ખબર છે કે રિસેસમાંથી આવતા આપણે ક્લાસમાં આવતા મોડું થયું છે, ઘરેથી આવતા મોડું નથી થયું. એટલે આપણે સવાલને અનુલક્ષીને જ જવાબની દલીલ કરીશું. બરાબર.
આડું અવળી કોઈ પ્રકારની દલીલ કરીશું નહીં. તો આ ભૂમિતિના પ્રમેયની અંદર પણ એવું જ હોય કે આપણને જે સવાલ આપ્યો છે એના આધારે જ આપણે આપણી દલીલ રજૂ કરવાની હોય છે. એ જો આપણને એકવાર સમજાઈ જાય ને તો આપણે 1 પેજ શું 2 પેજ ભરીને પ્રમેય સરસ રીતે લખી શકીએ. એટલે ગાંધીજીને 13મો પ્રમેય ઉપર પહોંચ્યા ને ત્યારે એને સમજાણું કે આ તો સાવ સહેલો વિષય છે અને એમાં તો કેવળ બુદ્ધિનો ઉપયોગ જ કરવાનો છે. ત્યારબાદ ગાંધીજી માટે ભૂમિતિ છે એ સહેલો અને રસિક એટલે કે રસ પડે તેવો વિષય થઈ પડ્યો. બીજો વિષય હતો સંસ્કૃત. તમારે બધાને આવે છે ને સંસ્કૃત? હા મિસ, આવે છે. મજા આવે સંસ્કૃત ભણવાની? હા મિસ. હા, કે બધું મસ્ત મસ્ત ગોખવા બેઠી જાવ, આનું ગુજરાતી આ થાય, આનું ગુજરાતી આ થાય, એમ કરો છો ને? નહીં મિસ, સમજ આવડે છે? ઠીક. પછી હા સંસ્કૃતમાં સવાલ જવાબ આવડે કે ગુજરાતીમાં આવડે? બે. બેય આવડે છે ને, તો સારું હો ભાઈ. તો ગાંધીજીને છે ને સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6થા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસી વર્ગમાં જઈ બેઠો. હવે સંસ્કૃત છે ને, ગાંધીજી કે છે કે ભૂમિતિ કરતાંય મને સંસ્કૃતમાં વધારે મુશ્કેલી પડી. ભૂમિતિમાં તો મેં કીધું એમ કે આપણે સવાલની આજુબાજુ દલીલ રજૂ કરવાની. અને સંસ્કૃતમાં તો ગાંધીજી કે છે કે મારી દ્રષ્ટિએ એ બધું ગોખવાનું જ હોય છે. કારણ કે શરૂઆતમાં તો આપણને બધું યાદ જ રાખવું પડે કે આનું ગુજરાતી આ થાય, આનું ગુજરાતી આ થાય. તમે બધા 4થામાં હશો ત્યારે તમને ઘણા બધા શબ્દો એવા લખાવામાં આવતા હતા કે આ સંસ્કૃત શબ્દ છે એનું ગુજરાતી આ જ થાય. અને આપણે કમ્પલસરી ગોખીને કે પાકું કરીને યાદ રાખવું પડતું. આ વિષય છે ને એ પણ 4થા ધોરણથી જ શરૂ થયેલો. પણ જયારે ગાંધીજી છે એ 6થા ધોરણમાં આવ્યા ને ત્યારે તો સંસ્કૃતથી સાવ હારી જ ગયા. એમાંય 6થા ધોરણના સંસ્કૃત શિક્ષક હતા ને બહુ સખત હતા. સખત એટલે કેવા? ખાટા. ખાટા હતા, તીખા એમ. બહુ ખીજાય, પછી ગુસ્સે વિદ્યાર્થીઓને કરે. ઘણું બધું શીખવવાનો લોભ રાખતા. એને એવું હતું કે મારા વિદ્યાર્થીઓને આટલું આવડવું જ જોઈએ એટલે એ ખીજાતા હતા. બરાબર? તો ત્યારે 2 વિષય આવતા, સંસ્કૃત અને ફારસી. અત્યારે તમે 10મા ધોરણમાં આવો ને ત્યારે સંસ્કૃત અને હિન્દી ઓપ્શન આવશે. ત્યારે સંસ્કૃત અને ફારસી એમ 2 વર્ગ હતા. જેને સંસ્કૃત રાખવું હોય એ સંસ્કૃત રાખે, જેને ફારસી રાખવું હોય એ ફારસી રાખે. તો ફારસીમાં જે વિદ્યાર્થીઓ હતા ને એ અંદરો અંદર માહે માહે એટલે કે અંદરો અંદર વાત કરતા. શું વાત કરતા? તો કે ભાઈ ફારસી છે ને તો બહુ સહેલું છે અને ફારસી શિક્ષક તો બહુ સારા છે. વિદ્યાર્થી જેટલું કામ કરે ને એટલું એ શિક્ષક ચલાવી લે છે. હવે આવી બધી વાતો ગાંધીજી એ સાંભળી એટલે એને પણ શું ઈચ્છા થઈ? શું ઈચ્છા થઈ? હા, એ પણ એક દિવસ ફારસીના વર્ગની અંદર જઈને બેઠા. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતા. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે.
કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે કે ન લઈ શકાય. મને તો એ પાશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. હવે સંસ્કૃત શિક્ષક છે એને ખૂબ દુઃખ થયું કે એક વિદ્યાર્થી પોતાનો વર્ગ છોડી અને ફારસીનો વર્ગ ભણવા ચાલ્યો ગયો. એટલે એમણે ગાંધીજીને બોલાવ્યા અને એને સમજાવ્યું કે તું ઈ તો વિચાર કે તું કોનો દીકરો છે અને તારો ધર્મ કયો છે. જો ભાઈ હિન્દુ શાસ્ત્રોમાં જે કઈ લખાણ લખાયેલું છે ને એ બધું સંસ્કૃત વિષયમાં લખાયેલું છે. રામાયણ, મહાભારત, ગીતા. જ્યારે બાઈબલ કઈ ભાષામાં લખાયેલું છે? પારસી. પછી કુરાન ઉર્દુ ભાષા. બરાબર. તો આપણે જે ધર્મના હોઈએ એ ધર્મની ભાષા તો આપણે શીખવી જ જોઈએ. તમારે બધાને કુરાન વાંચવાનું હોય છે તો તમે બધા ઉર્દુ ભાષા શીખો છો, મદ્રેસામાં જાઓ છો ને બધા. શું હા કામ? મિસ. તો કે ભાઈ આપણા ધર્મ પુસ્તકો આપણે વાંચી શકીએ. અને અત્યારે તો અમુક સ્કૂલોની અંદર બધા જ ધર્મની ભાષા શીખવવા માટે થઈ અને ભાર આપવામાં આવે છે. શું કામ? કે જો તમે બધી ભાષાઓ શીખતા હો ને તો તમે બધા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરી શકો. એટલે ગાંધીજીને સમજાવે છે કે તું કોનો દીકરો છે ને તારા ધર્મની ભાષા કઈ છે એ તો તું જોઈ કે. તું કે શું તારા ધર્મની ભાષા નહી શીખે? તને જે કાંઈ કે મુશ્કેલી હોય ને એ તું મને બતા. કે હું તો ખાલી બધા વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. કારણ કે જો તમને અત્યારે સંસ્કૃત સરસ આવડી જાય ને તો આગળ જતા તો સંસ્કૃત ભાષા છે એ સાવ ઈઝી છે અને એમાં માત્ર ને માત્ર તમારે રસના ઘૂંટડા જ પીવાના છે. રસના ઘૂંટડા પીવા એટલે કે માત્ર એનો સારી રીતે અભ્યાસ જ કરવાનો છે. અને ગાંધીજી છે એ શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યા અને પછી પોતે સંસ્કૃતના વર્ગની અંદર જઈને બેઠા. અને આજે એ કૃષ્ણ શંકર માસ્તરનો ખૂબ જ ઉપકાર માને છે, આભાર માને છે. કારણ કે તે વેળા જોઈએ એને આટલું સંસ્કૃત પણ ન શીખ્યું હોત ને તો અત્યારે જેટલું સંસ્કૃત ભાષાના ધર્મ ગ્રંથોની અંદર વાંચન કરી રહ્યા છે, રસ લઈ શક્યા છે, ન લઈ શક્યા હોય. એટલા માટે ગાંધીજી છે એ કૃષ્ણ શંકર માસ્તરનો આભાર માને છે. અને પછી સમજે છે કે ભાઈ કોઈ પણ હિન્દુ ધર્મનું બાળક હોય ને તો એને સંસ્કૃતનો સરસ રીતે અભ્યાસ કરવો જ જોઈએ. તો ગર્લ્સ આજે આપણે અહીંયા સુધીનો પાઠ રાખીએ છીએ. હવે આ બધી ભાષાઓનું મહત્વ ગાંધીજી એ બતાવ્યું છે શિક્ષણમાં. અને ત્યારબાદ શિક્ષણમાં જે સ્થાન આપવામાં આવ્યું છે ભાષાઓને એની વાત પછીના લેક્ચરમાં કરી આપણે પાઠ પૂર્ણ કરીશું. હા મિસ. હા ઓકે ગર્લ્સ. હવે આજનું હોમવર્ક. મેં તમને આની પહેલાના લેક્ચરમાં MCQ કરવા આપી દીધા હતા બરાબર? કર્યા હતા ને તમે બધા એ? હા. ઓકે. તો તમારે PDF સાચવીને રાખેલી છે ને? હા. હાલો મિસ. હા બોલો. હું બોલો જનની પાછળ છે ને ઓલા જે PDF છે એમાં આખું લખી હતું ને તો ફેરબુક આખી માં ખોવાઈ ગઈ એટલે સીમ નવી બનાવી તો એમાં 11મુ પાઠ લખાઈ ગયું. અને 12મુ પાઠ છે લખવાનું હતું તો મારી પાસે PDF ગોતીને મળતું જ નથી એટલે PDF મોકલજો ને. હા તું મને પર્સનલમાં હાઈ કરી મોકલજે.